ક્યારેક જીવનમાં એટલું થાકી જવાય છે ને કે લાગે છે હવે આગળ શું કરવું. બહારની દુનિયા સ્મિત માંગે છે અને અંદરનું મન અવાજ વિના રડતું રહે છે. એવા સમયે એક નામ હૃદયના દરવાજા ખટખટાવે છે. કૃષ્ણ. કહે છે ને કે કૃષ્ણ પાસે જવાની રીત બહુ સરળ છે. એક ઊંડો શ્વાસ લો, એક સાચી પીડા કહો અને બાકીનું બધું એ પોતે સમજી લે છે. જ્યારે તમે રાતે એકલા પડો અને આંસુઓ 2 થી 3 પડી જાય ત્યારે તમને લાગે કે તમે એકલા છો, પણ હકીકત એ છે તમે ક્યારેય એકલા નથી. કારણ કે એ મોરપીંછવાળો તમારા બાજુમાં જ ઊભો હોય છે. ક્યારેક ફક્ત એટલું વિચારજો, જો આજે હું પડી જઈશ તો મને પકડી લેવાનું કામ કોઈને કોઈ માનવીનું નથી, એ તો માત્ર કૃષ્ણનું છે.